શ્રાવણ માસના પવિત્ર માહોલ વચ્ચે ભરૂચમાં નાગ પાંચમની ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં ભક્તોની અવરજવર જોવા મળી હતી। મહિલાઓએ ઉપવાસ રાખી નાગ દેવતાની પૂજા અર્ચના કરી હતી, જ્યારે ઘરોમાં પણ પરંપરાગત રીતે નાગ પૂજન કરી પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। નાગ પાંચમના દિવસે નાગ દર્શન નાગ પૂજનને વિશેષ શુભ માનવામાં આવે છે। સનાતન પરંપરામાં નાગ દેવતાનું વિશિષ્ટ સ્થાન છે। ભગવાન શંકરના કંઠમાં નાગ શોભે છે, જ્યારે ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા પર બિરાજે છે। રામાયણમાં લક્ષ્મણજી અને મહાભારતમાં બલરામજીને પણ શેષનાગના અવતાર સાથે જોડવામાં આવ્યા છે, જેના કારણે નાગ પૂજન માત્ર એક ધાર્મિક પરંપરા નહીં, પરંતુ પૌરાણિક આસ્થા સાથે જોડાયેલું પર્વ માનવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં નાગ પાંચમનું મહત્વ કૃષિ અને પ્રકૃતિ સાથે પણ જોડાયેલું છે। ખેતરોમાં ઉંદરો સહિતના જીવજંતુઓની સંખ્યા નિયંત્રિત કરવામાં સર્પની મહત્વની ભૂમિકા હોવાથી ખેડૂતોમાં નાગને ચિત્રપાળ તરીકે પૂજવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલી આવે છે। આજે પણ અનેક ગામડાઓમાં ખેતરો નજીક ચિત્રપાળની ડેરીઓ જોવા મળે છે અને ખેડૂતો શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન કરે છે। દરેક બહેનો નાગની પૂજા કરે છે। નાગની પૂજા નાગ પાંચમના દિવસે કરના ચોખા ચડાવે છે, કરની ખીચડી ખાઈને વ્રત કરે છે, ઉપવાસ કરે છે। શક્તિનારાયણ મહાદેવ વિષ્ણુ ભગવાન શેષનાગની સૈયા પર બેઠેલા પણ જોવા છે। લક્ષ્મીમાં એમના પગ દબાવતા આપણને જોવા મળે છે। એટલે કહેવાય છે કે વિષ્ણુ ભગવાન એ સૃષ્ટિના સર્જનહાર અને શંકર ભગવાન એ આપણું રક્ષણહાર છે, અને એમના ગળામાં હંમેશા નાગ દેવતા ધારણ કરેલા હોય છે। એટલે કે કહેવાય છે કે નાગ દેવતા હંમેશા આપણા સૌનું રક્ષણ કરે, કલ્યાણ કરે, અને સંકટ સમયે આપણી સામે આપણી ઢાળ બની જાય, એ આ નાગ પંચમીનો મુખ્ય આશય છે ને હેતુ રહેલો છે। ખેતરોમાં પણ ખેડૂતો જયારે ધન ધાન્ય પણ રોપે છે, તો નાગ દેવતા કીડા કીટાણુઓથી તેનું રક્ષણ કરે છે। એટલે આ રીતે નાગ દેવતા સમગ્ર બધી રીતે આપણને રક્ષણ કરતા જોવા મળે છે। અને આજે નાગ દેવતાની પૂજા કરીને શિવ મંદિરની અંદર દરેક ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે।